ઉદેપુરના કવાંટમાં સતત બીજા દિવસે મેઘરાજાનો કેર. કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકને નુકસાનની ભીતિ. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. બોટાદ, અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ. તો દીવના દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા, પર્યટકોને હાલાકી. બનાસ ડેરીના ચેરમેન તરીકે સતત ત્રીજી વાર શંકર ચૌધરીની વરણી. વાઇસ ચેરમેન તરીકે ભવાભાઈ રબારીના નામ પર લાગી મંજૂરીની મહોર. બનાસ ડેરી ખાતે યોજાયેલ બેઠકમાં લેવાયો સર્વાનુમતે નિર્ણય. સૌરાષ્ટ્રવાસીઓ માટે દિલ્હી જવું બન્યું વધુ સરળ. દિલ્હીથી રાજકોટ અને રાજકોટથી દિલ્હી જતી 2 ફ્લાઇટનો આજથી શુભારંભ. રાજકોટ અને મોરબી જેવા ઔદ્યોગિક શહેરોને થશે લાભ. તો પર્યટકોને સોમનાથ, દ્વારકા અને પોરબંદર જેવા સ્થળો સુધી જવા માટે મળશે ઝડપી કનેક્ટિવિટી. વર્ષ 2026 આસિયાન ભારત સમુદ્રી સહયોગનું વર્ષ તરીકે જાહેર. 22મા આસિયાન શિખર સંમેલનને વર્ચ્યુઅલી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 21મી સદી એ આપણી એક્ટ ઈસ્ટ નીતિનો પણ કર્યો ઉલ્લેખ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરામાં મેન્ગ્રોવના વિકસી રહેલા જંગલની કરી પ્રશંસા. કહ્યું, વન વિભાગના પ્રયાસોને કારણે આ વિસ્તારમાં ડોલ્ફિન, યાયાવર પક્ષીઓ સહિતની ઇકોસિસ્ટમ થઈ સક્રિય. તો એકતા દોડમાં રંગેચંગે ભાગ લેવા પ્રધાનમંત્રીનું આહવાન. ચાર દિવસીય છઠ પર્વનો આજે બીજો દિવસ. ખરના પૂજા સાથે 36 કલાકનું નિર્જળા વ્રત આજથી શરૂ. દેશભરના વિવિધ નદીના ઘાટ ઉપર તડામાર તૈયારીઓ. વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં નડ્યું ફરી વરસાદનું વિઘ્ન. બાંગ્લાદેશે 39 રનના સ્કોર સાથે ગુમાવી 2 વિકેટ. ભારત તરફથી દીપ્તિ અને રેણુકાએ ઝડપી વિકેટ મેળવી. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યમાં કારતક માસમાં જ અષાઢી માહોલ જેવો વાતાવરણ છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં માવઠું થયું છે, જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા અને કોડીનાર તથા છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના સંખેડા અને પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આજે બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારી તેમજ વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો આવતીકાલે અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए गीर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटाड डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें कल के लिए हैवी रेनफॉल की वार्निंग है। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું આગમન થયું છે. સતત વરસાદ શરૂ થતાં દીવમાં રહેલા પર્યટકોને હાલાકી પડી રહી છે, તો અમુક પર્યટકો વરસાદી માહોલનો આનંદ માણી રહ્યા છે. વરસાદ પડતા દીવના દરિયામાં કરંટ આવતા મોટા મોજા પણ ઉછળી રહ્યા છે.
સવારે જોયું તો સવારે વરસાદ સરસ પડતો હતો, એના લીધે અમારે અમુક થોડા લોકેશન અને અમુક થોડું શેડ્યુલ ચેન્જ થઈ ગયું છે, કેમ કે વરસાદના લીધે અમારો થોડોક સમય બગડ્યો છે. તો પણ વરસાદના લીધે દીવનો જે માહોલ છે અને જે વાતાવરણ એ બહુ ખૂબ સુંદર લાગે છે. એક દિવસ તો બીચમાં ને એમાં નીકળી ગયો અને બીજા દિવસે વરસાદના કારણે બધું પ્લાન સ્પોઇલ થઈ ગયો છે અને એના કારણે અડધી વસ્તુથી વધારે વસ્તુ તો બંધ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ છૂટોછવાયો વરસી રહ્યો છે. હાલ ખેતરોમાં કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકો તૈયાર થઈ ગયા છે. કેટલાક ખેડૂતો પાકની કાપણી કરી રહ્યા છે, ત્યારે કમોસમી વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. બે દિવસથી છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જ છોટાઉદેપુર જિલ્લાનું વાતાવરણ વરસાદી વાતાવરણ બન્યું છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુર, નસવાડી, કમાડ, બોડેલી, સંખેડા, પાવી જેતપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ તૈયાર પાકોની કાપણીનો વારો છે તે સમયે આ વરસાદ આવ્યો છે, તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર. છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ખેડૂતો પોતાની જણસી ખેતરમાંથી લઈને ઘરે અને ગોડાઉનમાં નાખી રહ્યા છે. હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ શું કરે હવે એની કઈ ખાતરી નથી અમને બંધાતી ને વરસાદના ઝીણા ઝીણા છાંટા તો ચાલુ જ છે રાતના 3 વાગ્યાના. ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે જે હાથમાં એવું લઈ લીધું, હવે અત્યારે 60% સિંગ, હજી મગફળી પાછળની વાવેતર હતું એ બધું હજી બાકી છે, એટલે એના હિસાબે અત્યારે ખેડૂતોને પાથરા પીડ્યા છે. હવે એ મગફળી જો પલળશે ને તો એનું કોઈ મૂલ્ય જ નથી આવતું યાર્ડમાં કે કોઈ જગ્યાએ ટેકાના ભાવમાં, કે આ લોકો એ મગફળી લેતા જ નથી. વરસાદના હિસાબે તો આ કમોસમી વરસાદના કારણે માલ ખેતરમાં એમને પડ્યો હોય એટલે મજૂરોની અછતના કારણે વધારે ભાવ દઈને માલ જેમ તેમ કરી ઘરે પહોંચાડી તો આપણને જે લાભ મળવાનો હોય મળે, બાકી વરસાદ કેળે પલ્લી જાય અને એ યાર્ડમાં લઈને જાય તો એનું પણ કાંઈ આવતું નથી. હવામાન ખાતાની આગાહીઓ અનુસાર અમરેલી જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગઈ રાત્રે અને કાલના દિવસના અનુસાર ધારી વિસ્તારમાં, જીરા વિસ્તારમાં લગભગ અડધી કલાકથી કલાક વરસાદ પડેલો, તેમજ હાલ અમરેલી જિલ્લાના જે ખેડૂતો છે એ તેની પોતાની મગફળી છે, કપાસ છે, પોતાના ઘાસચારો બચાવવા માટે ખેડૂતો અવિરત પ્રયાસ કર્યા છે. હાલ અમરેલી જિલ્લાના ઘણા ખરા ગામમાં લોકો દ્વારા કપાસની વીણી ચાલુ છે અને વરસાદ પણ ધીમી ધારે પડી રહ્યો છે. દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ રાજ્યમાં શિયાળાની શરૂઆતના દિવસોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે આવેલા ધોધમાર વરસાદે ખેડૂતોના ઊભા પાકને અને કાપણી કરેલા પાકને નુકસાન પહોંચાડ્યું છે. કમોસમી વરસાદના કારણે અમારે ઘાસચારામાં સંપૂર્ણપણે નુકસાન ગયું છે અને ડાંગર પણ અમને અડધી પડધી પણ પલળી ગઈ છે, જેના કારણે અમે થોડા ભાવુક છીએ કે આ કુદરતી રીતના જે આફત આવી એ ખોટી રીતે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈને પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો. આ કમોસમી વરસાદની અંદર ગોધરા અને શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ડાંગરના પાકને આંશિક નુકસાન થયું છે, તો બીજી તરફ જે ઘાસચારાના પાકો છે તેને પણ આંશિક નુકસાન થવા પામ્યું છે. નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, પંચમહાલ. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા બ્રેક બાદ. ક્યુઆર કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો. યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. આપણા દેશની દરેક ગલીમાં કોઈનું સપનું વસે છે, કોઈના હાથની મહેનત છે, કોઈના દિલની આશા છે.
આ નાના ધંધાઓ જ તો છે જે આપણા શહેર અને ગામને જીવંત રાખે છે. અને આ જ છે આપણા અર્થતંત્રનો સાચો આધાર. જ્યારે આપણે આપણા નજીકના વેપારી પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે ફક્ત વસ્તુ નહીં, વિશ્વાસ ખરીદીએ છીએ. वोकल फॉर लोकल, उस मंत्र को हर नागरिक के जीवन का मंत्र बनाएं. ये हमारा सामूहिक संकल्प हो. देखते ही देखते हम दुनिया बदल देंगे दोस्त. આવો આપણે સૌ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કરીએ અને આ દિવાળીએ આપણા સ્થાનિક વેપારીઓના ઘર પણ રોશન કરીએ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. ડોક્ટર સ્પીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ, જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો. લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો. પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે ડીડી ગિરનાર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવાર આમ તો હોય છે મજાની, પણ જો એ સુરીલી બની જાય ને તો ઓર મજાની બની જાય. વેસ્ટર્ન મ્યુઝિક પર મને ગાવું બહુ જ ગમે છે. માઇન્ડ, બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ. 8-9 વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે. એ મેથી મૂળા પાલકની ભાજી આઈ, મૂળા કોથમીર આઈ. મને એક ખિતાબ આપ્યું, ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર. લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે, હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે, ત્યારે જઈને તમે ત્યાં પહોંચો છો. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. રસોઈની રંગત સાથે મળીને માણીએ મહેમાનોની સંગત. અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત. સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી વાનગીઓનો સમન્વય એટલે રસોઈની રંગત તમારા રસોડે. પ્રસારણ દરરોજ સાંજે 4:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. બ્રેક બાદ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન પદે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે. તો વાઇસ ચેરમેન પદે પણ ભાવાભાઈ રબારીનું નામની ઉપર મહોર મારીને નિયામક મંડળે રિપીટ કર્યા છે. આમ શંકર ચૌધરી અને ભાવાભાઈ રબારી પોતાના હોદ્દા ઉપર આગામી 2.5 વર્ષ માટે યથાવત રહેશે. બનાસ ડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે દાતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો હતો. બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણના અમારું નિયામક મંડળ મહેનત કરશે. હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય, માન્ય જે.કે. સાહેબ હોય, એવા વડીલો પણ છે અહીંયા. અને યુથ ટીમ અમારા પીજયભાઈ હોય, ભાઈ ભરતભાઈ હોય, બાહુભાઈ હોય, તમામે તમામ હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ જઈશું. પોરબંદરના ઉપલેટાના ગોરસ કાર્યાલય ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષના શુભારંભ પ્રસંગે તેમણે સ્થાનિક આગેવાનો, પાર્ટીના કાર્યકરો અને જનતા સાથે મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે નવા વર્ષમાં દેશ અને રાજ્યના વિકાસ માટે સૌએ એકતા અને સમર્પણ સાથે કાર્ય કરવાનું છે. લાભ પાંચમના દિવસે સૌને મળવાનું છે. નવું વર્ષ દરેક નાગરિકોના મનમાં અને જીવનમાં નવો ઉત્સાહ પ્રેરે, નવા વિચારો સાથે નવા લક્ષ્યોને હાંસિલ કરવાની શક્તિ સૌ કોઈ નાગરિકોને પ્રાપ્ત થાય
એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ. મહેસાણા જિલ્લાના ગોજારિયા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ઉમિયા માતાના દર્શન કરી મહાયજ્ઞ માટે દાનની સરવાણી વહાવનાર દાતાઓને સન્માનિત કર્યા હતા. આ અવસરે ધારાસભ્ય મુકેશ પટેલ, મહેસાણાના કલેક્ટર S.K. પ્રજાપતિ, શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ થયેલા ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમની ઓફિસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ અવસરે વડોદરા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. કાર્યાલયમાં પ્રવેશ થયો છે ત્યારે દીકરીઓને મહત્વ આપીને અને જય મા જગદંબા એમની પૂજા આરાધના કરીને આજે ઓફિસમાં બેસવાનું થયું છે. સાથે જ જેવી રીતે માતાજીની આરતી કરી છે એક દીકરીના સ્વરૂપે, એવી જ રીતે આ રાજ્યની જેટલી બહેનો છે, લગભગ 50 થી 52% જ્યારે આપણા રાજ્યમાં બહેનો છે, તેમના ઉત્થાન માટે એ પગભર થાય, એ સક્ષમ થાય, શિક્ષિત થાય, એ રીતે એમની હું આ ડિપાર્ટમેન્ટ થકી સેવા કરીશ. રાજ્યના નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવ્યા બાદ જીતુ વાઘાણી તેમના વતન નાના સુરકા ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કેબિનેટ મંત્રી અનોખા અંદાજમાં ઘોડી પર સવાર થઈ સ્વાગત માટે પહોંચ્યા હતા. આ તકે તેમણે પોતાના ભાગે આવેલા કૃષિ મંત્રાલય સહિતના વિવિધ ખાતાઓ મામલે પ્રસન્નતા વ્યક્ત કરી આવનારા સમયમાં ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અપીલ કરી હતી. ભારત માતા એ વિશ્વગુરુ કેવી રીતે બને, અર્થતંત્ર કેવી રીતે મજબૂત થાય. ખાલી ખેતીમાં ખેડૂતો નહીં, ખેતમજૂરો અને અન્ય પણ લોકો એમની સાથે જોડાયેલા છે. ભવિષ્યમાં 5-50 વર્ષે એ બંજર જમીનોમાં કંઈ ફળદાવ ઉપજાવ નથી થવાનું. ત્યારે અત્યારથી જાગીને જેટલું પણ થઈ શકે એ 2 એકર, 4 એકર, 2 વીઘા એની શરૂઆત કરીએ. હું ભરોસો આપું છું માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને મહામહિમ રાજ્યપાલે જે મુહિમ એમના નેતૃત્વમાં ઉપાડી છે આચાર્ય દેવજીએ, એના પરિણામો સકારાત્મક મળ્યા છે. આની જાગૃતિનું કામ અને સાથે સાથે મારા વિભાગની જ્યાં પણ જરૂર પડે ત્યાં એ વિભાગ અલગ અલગ પ્રોજેક્ટો દ્વારા ખેડૂતોને મદદ કરવા તૈયાર છે. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા બ્રેક બાદ. $10 લાખની લોટરી મને, વાવ! ફસાણી! નકલી ઓફર્સ થી સાવધાન. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો. કેમ છો મિત્રો? હું છું હેલી. આજે આવી છું વર્લ્ડના ટોપ એટ્રેક્ટિવ પ્લેસ પર. દેશના લોખંડી પુરુષને મોદીજીએ આપેલી બેસ્ટ ટ્રિબ્યુટ. ગેસ કરો. સ્ટેચ્યુ ઓફ યુનિટી. મસ્ત ગ્રીનરી, માં નર્મદા અને સરદાર સરોવર ડેમનો આ પીસફુલ વ્યૂ. એક સાથે 200 લોકો આ નજારાનો લાભ લઈ શકે છે. એટલે આશરે 4 ST બસના પેસેન્જર. આપણી પાસે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. અને એડવેન્ચર લવર તરીકે કહું તો અહીંની રિવર રાફ્ટિંગ તો ધી બેસ્ટ છે. લાખોની સંખ્યામાં તો અહીં ફ્લાવર પ્લાન્ટ્સ છે. અને આ યુનિક કેક્ટસ ગાર્ડનની બ્યુટી તો અલગ જ છે. બાળકોના ન્યુટ્રિશન માટે અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને ડાયનોસોરની ફીલ આપતું ડાયનો ટ્રેલ પણ છે. જંગલમાં વિવિધ પ્રાણીઓ જોતા જોતા વિશ્વવન, આરોગ્યવન, મેઝ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન જેવી જગ્યાઓથી કુદરતના ખોળાની હૂંફ મળશે. અને દર વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડ દ્વારા સરદારને શ્રદ્ધાંજલિ આપે છે આપણું એકતાનગર. બીજી પણ ઘણી સરપ્રાઇઝીસ છે. તો
શરૂઆત ક્યાંથી કરશો? હા, પણ એન્ડ તો લાઇટ એન્ડ સાઉન્ડ શોથી જ. હા, તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી. જય હિન્દ. નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ. નિહાળો મનોરંજન નિઃશુલ્ક. બ્રેક બાદ ન્યૂઝમાં પુનઃ સ્વાગત છે. મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં આજે દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠનનું વાર્ષિક શિખર સંમેલન શરૂ થયું છે. 2 દિવસીય આ શિખર સંમેલન વેપાર, સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક અગ્રણી વૈશ્વિક નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. તો એશિયાનો સૌથી નવો દેશ પૂર્વ તિમોર આજે આસિયાનનો 11મો સભ્ય દેશ બન્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સંમેલનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. आपने आसियान परिवार के साथ फिर एक बार मुझे जुड़ने का अवसर मिला है. मुझे बहुत खुशी हो रही है. आसियान की सफल अध्यक्षता के लिए मैं प्रधानमंत्री अनवर इब्राहिम को हार्दिक बधाई देता हूं. भारत के कंट्री कोऑर्डिनेटर की भूमिका कुशलता से निभाने पर फिलीपींस के राष्ट्रपति मार्कोस का धन्यवाद करता हूं. भारत और आसियान मिलकर विश्व की लगभग 1/4 जनसंख्या को रिप्रेजेंट करते हैं. हम सिर्फ ज्योग्राफी ही शेयर नहीं करते, हम गहरे ऐतिहासिक संबंधों और साझे मूल्यों की डोर से भी जुड़े हुए हैं. हम ग्लोबल साउथ के सहयात्री हैं. हम केवल व्यापारिक नहीं, सांस्कृतिक साझेदार भी हैं. आसियान भारत की एक्ट ईस्ट पॉलिसी का मुख्य स्तंभ है. भारत सदैव आसियान सेंट्रलिटी और इंडो पैसिफिक पर आसियान के आउटलुक का पूर्ण समर्थन करता रहा है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 127મી કડીમાં ગુજરાતના ધોલેરા તથા કચ્છમાં મેંગ્રોવના વાવેતરથી થતા ફાયદાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વન વિભાગની ટીમે ધોલેરા નજીક મેંગ્રોવનું વાવેતર કર્યું હતું. આજે ધોલેરા તટ પર 3500 હેક્ટરમાં મેંગ્રોવ ફેલાઈ ચૂક્યા છે. मैंग्रोव समुद्र के खारे पानी और दलदली जमीन में उगते हैं और समुद्री इकोसिस्टम का एक अहम हिस्सा होते हैं. सुनामी या साइक्लोन जैसी आपदा आने पर ये मैंग्रोव बहुत मददगार साबित होते हैं. साथियों, गुजरात के वन विभाग ने मैंग्रोव के इस महत्व को समझते हुए खास मुहिम चलाई हुई है. 5 साल पहले वन विभाग की टीमों ने अहमदाबाद के नजदीक धोलेरा में मैंग्रोव लगाने का काम शुरू किया था और आज धोलेरा तट पर 3500 हेक्टर में मैंग्रोव फैल चुके हैं. સાથે જ તેમણે કહ્યું કે મેંગ્રોવની અસરથી ત્યાંની ઇકોસિસ્ટમમાં ડોલ્ફિન્સની સંખ્યા વધી ગઈ છે. કરચલા અને બીજા જળચર જીવો પણ વધી ગયા છે. એટલું જ નહીં, હવે અહીં પ્રવાસી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
इन मैंग्रोव का असर आज पूरे क्षेत्र में देखने को मिल रहा है। वहां की इकोसिस्टम में डॉल्फिन्स की संख्या बढ़ गई है, केकड़े और दूसरे जलीय जीव भी पहले से ज्यादा हो गए हैं। यही नहीं, अब यहाँ प्रवासी पक्षी भी काफी संख्या में आ रहे हैं। इससे वहां के पर्यावरण पर अच्छा प्रभाव तो पड़ा ही है। મેંગ્રોવના પરિણામે ધોલેરાના મત્સ્યપાલકોને પણ ફાયદો થઈ રહ્યો છે. તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કચ્છની કોરી ક્રીકના મેંગ્રોવ લર્નિંગ સેન્ટરની પણ વાત જણાવી હતી. साथियों, धोलेरा के अलावा गुजरात के कच्छ में भी इन दिनों मैंग्रोव प्लांटेशन बहुत जोरों पर हो रहा है। वहां कोरी क्रीक में मैंग्रोव लर्निंग सेंटर भी बनाया गया है। साथियों, पेड़ पौधों की, वृक्षों की यही तो खासियत होती है। जगह चाहे कोई भी हो, वो हर जीव मात्र की बेहतरी के लिए काम आते हैं। ઉપરાંત પીએમ મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનો ઉલ્લેખ કરતા સરદાર પટેલના સુશાસનનો ઉલ્લેખ કર્યો હતો. मेरे प्यारे देशवासियों, सरदार पटेल जी की 150वीं जयंती का दिन पूरे देश के लिए एक बहुत विशेष अवसर है। सरदार पटेल आधुनिक काल में राष्ट्र की सबसे महान विभूतियों में से एक रहे हैं। उनके विराट व्यक्तित्व में अनेक गुण एक साथ समाहित थे। वे एक अत्यंत प्रतिभाशाली छात्र रहे। उन्होंने भारत और ब्रिटेन दोनों ही जगह पढ़ाई में बेहतरीन प्रदर्शन किया। वे अपने समय के सबसे सफल वकीलों में से भी एक थे। वो वकालत में और नाम कमा सकते थे, लेकिन गांधी जी से प्रेरित होकर उन्होंने खुद को स्वतंत्रता आंदोलन में पूरी तरह समर्पित कर दिया। સરદાર સાહેબના ખેડા અને બોરસદ સત્યાગ્રહથી માંડીને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે તેમના કાર્યોનું પણ પ્રધાનમંત્રીએ સ્મરણ કર્યું હતું. खेड़ा सत्याग्रह से लेकर बोरसद सत्याग्रह तक अनेक आंदोलनों में उनके योगदान को आज भी याद किया जाता है। अहमदाबाद म्युनिसिपैलिटी के प्रमुख के रूप में उनका कार्यकाल भी ऐतिहासिक रहा था। उन्होंने स्वच्छता और सुशासन को सर्वोच्च प्राथमिकता दी। उप प्रधानमंत्री और गृह मंत्री के रूप में उनके योगदान के लिए हम सभी सदैव उनके ऋणी रहेंगे। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે યોજાનારી રન ફોર યુનિટીમાં સહભાગી થવા યુવાનોને આહવાન કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આજથી રાજકોટ દિલ્હી વચ્ચે શરૂ થયેલી નવી ફ્લાઇટમાં યાત્રા કરી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને મેયર નયનાબેન પીઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ આવકાર્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રાજકોટ અને દિલ્હી વચ્ચે કુલ 4 ફ્લાઇટની કનેક્ટિવિટી મળતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને મોટો લાભ થશે. અને વાત કરીએ ક્રિકેટની. આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે આજે અંતિમ લીગ મુકાબલો રમાઈ રહ્યો છે. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાને 39 રન પર પહોંચ્યો છે. ભારત તરફથી દીપ્તિ અને રેણુકાએ વિકેટ ઝડપી છે. જોકે ફરી એક વખત વરસાદનું વિઘ્ન નડતા મેચ રમવામાં વિલંબ જોવા મળ્યો છે. મહત્વનું છે કે ભારત માટે આ ઔપચારિક મેચ છે. ભારત પહેલેથી જ ન્યૂઝીલેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યારે બાંગ્લાદેશ વર્લ્ડ કપ મુકાબલાની બહાર થયું છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.